હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા શિવરાત્રિમાં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી એવી ફરાળી સ્ટીક બનાવીશ, જેને ફરાળી વાનગી કે ફરાળી નાસ્તો પણ આપણે કહી શકીએ। તો હવે શિવરાત્રિ નજીક આવી રહી છે, તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો બની અને તૈયાર થાય છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। ફરાળી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા સાબુદાણા લઈ લીધા છે અને સાબુદાણા એક વાડકીના માપ પ્રમાણે એક વાડકી સાબુદાણા લઈ અને 2 કલાક પહેલાં મેં અહીંયા પલાળી રાખ્યા હતા। પલાળવામાં આપણે પાણી એકદમ ઓછું એડ કરવાનું છે। જો તમે એક વાડકી સાબુદાણા લો તો અડધી વાડકીથી થોડું વધારે પાણી એડ કરી એને તમે 2 થી 3 કલાક પલાળી દેવાના, જેથી આ રીતેના છૂટા એવા આપણા સાબુદાણા બની અને તૈયાર થાય। તમે જોઈ શકો છો કે એકદમ છૂટા એવા સાબુદાણા થયા છે, તો પાણીનો વધારે ભાગ ન રહે અને આ રીતે છૂટા હોય એ રીતેના તમારે સાબુદાણા પલાળવાના। તો હવે આપણે બધા મસાલા કરીશું। તો એક મોટા બાઉલમાં સાબુદાણા લઈ લેવાના અને મેં અહીંયા અડધી વાટકીથી થોડા વધારે કાચા સિંગદાણા શેકી ફોતરા દૂર કરી અને આ રીતે અધકચરા એવા પીસી લીધા છે। સિંગદાણાને એકદમ ઝીણા નથી પીસવાના, આ રીતે અધકચરા એવા જ પીસવાના છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। સિંગદાણાનું પ્રમાણ થોડું એવું વધારે એડ કરવાનું, કારણ કે આપણે જ્યારે નાસ્તો તળીને બનાવતા હોઈએ છીએ તો અંદર તેલ થોડું એવું રહી જતું હોય છે નાસ્તામાં, એ નથી રહી જતું, તો આપણે સિંગદાણાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું। 2 થી 3 લીલા મરચાં ઝીણા એવા કટ કરી અંદર એડ કરી દઈશું, થોડી એવી કોથમીર અંદર એડ કરી દઈશું। લીલા મરચાંનું પ્રમાણ તમારે તીખું જોઈએ એ રીતે તમે રાખી શકો છો। 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર આપણે અંદર એડ કરી દઈશું। ચપટી જેવો સંચળ પાવડર એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર સિંધવ મીઠું અંદર એડ કરી દઈશું, એટલે કે ફરાળી મીઠું આપણે અંદર એડ કરી દેવાનું। ફરાળી નાસ્તો બનાવીએ છીએ એટલે આપણે ફરાળી મીઠાનો ઉપયોગ કરીશું। 1 ટેબલસ્પૂન આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। બધું સરસ એવું મિક્સ કરી દઈશું। બસ આટલા જ મસાલા આપણે એડ કરવાના છે। આપણે ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે ઉપવાસમાં જે ખાઈ શકાય એ રીતે આપણે મસાલા એડ કરવાના। તો મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા શક્કરિયા લઈ લીધા છે। શક્કરિયાને બાફીને મેં રેડી રાખ્યા હતા, એની છાલ દૂર કરી આ રીતે રેડી કરી દીધા છે। તો શક્કરિયાને મેં અહીંયા દેશી રીતથી બાફી અને આ રીતે રેડી કરી દીધા છે। તો શક્કરિયાને દેશી રીતથી કેવી રીતે બાફવા એની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। શક્કરિયાને આ રીતે છીણીથી આપણે છીણી દઈશું, એટલે જે રેસાનો ભાગ હોય એ બધો જ ઉપર રહી જાય। આમ તો તમે હાથ વડે પણ મેશ કરી શકો છો, પરંતુ જો વધારાના રેસા હોય શક્કરિયાના એ બધા જ ઉપર આવી જાય, એટલે આ રીતે ઝટપટ કરી હું અહીંયા બધા જ શક્કરિયા છીણી અને રેડી કરી દઈશ। તો હા, મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો હતો, પરંતુ ખાંડ મેં એડ નથી કરી, કારણ કે આપણા જે શક્કરિયા છે એકદમ મીઠા આવતા હોય છે, ગળ્યા આવતા હોય છે, એટલે ખાંડ જો તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો। તો આ રીતે બધું જ હાથ વડે આપણે મિક્સ કરી દઈશું, એટલે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય। અને એકવાર થોડું એવું ટેસ્ટ કરી લેવાનું, જો કંઈ પણ તમને ખૂટતું હોય તો તમે એડ કરી શકો છો। આ રીતે બધું સરસ એવું આપણું મિક્સ થઈ જાય એટલે આપણે સ્ટીક બનાવવાનું શરૂ કરીશું। થોડો થોડો મસાલો લઈ અને આપણે હાથ વડે સ્ટીક બનાવીશું। આ નાસ્તામાં હું અહીંયા સ્ટીક બનાવવાની છું, પરંતુ જો તમારે કોઈ બીજો શેપ આપવો હોય તો તમે આપી શકો છો। તમારા બાળકોને જો મનપસંદ હોય એ રીતે તમે બનાવીને એમને આપી શકો છો। સ્ટીક છે એ આ રીતે એકદમ થોડી એવી નાની, વધારે લાંબી પણ નહીં અને થોડી એવી જાડી બનાવવાની। તો આ રીતે બધી સ્ટીક બનાવી અને આપણે રેડી કરી દઈશું। તો ધીરે ધીરે આ બધા જ મસાલામાંથી સ્ટીક બનાવીશું। નાના નાના બોલ કે ટિક્કી જેવો કે વડા જેવો શેપ પણ તમે આપી શકો છો। તમે જોઈ શકો છો કે સરસ એવો સ્ટીકનો શેપ આપીને મેં આ રીતે રેડી કરી છે। આ રીતે બધા જ સ્ટીક બનાવી આપણે મસાલામાંથી રેડી કરી દઈશું। તો આ સ્ટીક છે એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ટેસ્ટી અને ખાવાની પણ ખૂબ જ મજા આવે તેવી બની અને તૈયાર થાય છે। તો તમે પણ આ શિવરાત્રિમાં જો ઉપવાસ કરો તો આ રીતે એકવાર ફરાળી સ્ટીક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો।
તો મેં આ રીતે બધી સ્ટીક બનાવીને રેડી કરી દીધી છે. તો હવે આપણે એને તળવાની છે. તો મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. તેલ થોડું એવું ગરમ થાય, નોર્મલ ગરમ થાય ત્યારે આપણે સ્ટીક તળવાનું શરૂ કરવાનું. વધારે તેલ ગરમ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું. તો સ્ટીક આપણે તેલમાં જ્યારે રાખીએ ત્યારે ગેસની ફ્લેમ થોડી એવી ધીમી રાખવાની. જો વધારે પડતું તેલ ગરમ થઈ ગયું હશે અને તમે સ્ટીક અંદર રાખશો તો અંદરથી નાસ્તો એવો છે એ કાચો રહી જશે અને સ્ટીક ઉપરથી પડ થઈ જશે અને જે સ્ટીક છે એ ઉપરનું પડ એકદમ લાલ જેવું થઈ જશે. એટલે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી, થોડું તેલ આછું એવું ગરમ કરી અને તરત જ આપણે એને તળવા રાખવાની. જ્યારે બધી જ સ્ટીક તમે તેલમાં રાખી દો તરત જ ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો બધી સ્ટીક સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે, ઉપરથી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ રીતે જારાની મદદથી આપણે બધી સ્ટીક જારામાં લઈ લઈશું અને તેલ નિતારી અને બધી સ્ટીકને આપણે એક કાણાવાળા બાઉલમાં લઈ લઈશું. તો આ રીતે જે બીજી સ્ટીક બનાવીને મેં રેડી કરી છે એ પણ આપણે અંદર રાખી દઈશું. તો મેં કહ્યું કે જ્યારે સ્ટીક રાખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને બધી સ્ટીક અંદર તમે એડ કરો ત્યારે ગેસ ફૂલ કરી દેવાનો. તો શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી મેં બનાવી રેડી કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવી ક્રિસ્પી બની છે અને અંદરથી હું તમને બતાવું તો અંદરથી એકદમ સોફ્ટ બની અને આ રીતેની તૈયાર થાય છે. તો તમે આ જે સ્ટીક છે જો ફરાળ તરીકે ખાવ તો દહીં સાથે કે ફરાળી કોથમીરની ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમનેમ ખાવી હોય તો સોસ સાથે તમે ખાઈ શકો છો. તો આ શિવરાત્રી આવે છે એમાં તમે એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.